જય હિન્દ. ઓનલી ફોર એક્ઝામ ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈએ 50 મહત્વપૂર્ણ જનરલ નોલેજના પ્રશ્નો ભાગ નંબર 34. તો મિત્રો, ગુજરાતની મિત્રો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય, પોલીસ કોન્સ્ટેબલ હોય, એએસઆઈ હોય, પીએસઆઈ હોય, તલાટી હોય, જુનિયર ક્લાર્ક હોય કે પછી ટેટ 1-2 હોય, ટાટ 1-2 હોય કે જીપીએસસી યુપીએસસી મિત્રો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એની અંદર તમને ઉપયોગી થાય એવા પ્રશ્નો મિત્રો આપણે 50 મહત્વપૂર્ણ જનરલના પ્રશ્નોનો વિડીયો બનાવીશું કે જેમાં ગુજરાતી સાહિત્યના પણ પ્રશ્નો આવી જશે, ઇતિહાસ, ભૂગોળ, ઇકોનોમિક્સ મિત્રો દરેકના પ્રશ્નોનો સમાવેશ કરીશું. તો વિડીયો પૂરેપૂરો જોજો, જે તમને ખૂબ જ ઉપયોગી થશે. તો આજે ભાગ નંબર 34 છે. તો શરૂઆત કરીએ વિડીયોની. પ્રશ્ન એક તમારી સમક્ષ છે, જો શું છે કે ઐતિહાસિક અને સ્થાપત્યના બેનમૂન નમૂનારૂપ પ્રાગ મહેલ અને આયના મહેલ કચ્છના કયા શહેરમાં આવેલા છે? તો મિત્રો જવાબ આવશે ભુજ. કયા શહેરમાં આવે છે? ભુજ શહેરમાં આવેલા છે. જોઈએ પ્રશ્ન આગળ. ગુજરાતી ભાષામાં છાપકામ શરૂ થતાં સૌપ્રથમ કયું પુસ્તક છપાયું હતું? તો આવશે વિદ્યા સંગ્રહ. કયું આવશે? વિદ્યા સંગ્રહ. પ્રશ્ન જોઈએ આપણે આગળ. મહાત્મા ગાંધીના પરિવારની કઈ વ્યક્તિએ સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન ચરિત્ર લખ્યું છે? તો મિત્રો રાજમોહન ગાંધીએ. કોને? રાજમોહન ગાંધીએ લખેલું છે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ગુજરાતના કયા ગામમાં મૂળ આફ્રિકન વંશના લોકો પોતાની આગવી સંસ્કૃતિ જાળવીને રહે છે? તો આવશે સિરવણ ગામમાં. કયા ગામમાં મિત્રો? સિરવણ ગામની અંદર. ગુજરાતની કઈ નદી પર કલાત્મક છત્રીઓ ધરાવતો 100 વર્ષ જૂનો પુલ આવેલો છે મિત્રો? તો એ આવશે વિશ્વામિત્ર નદી પર. કઈ નદી પર આવશે? વિશ્વામિત્ર નદી પર. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે કવિરાજે. કોને? કવિરાજે મુસ્લિમ હોવા છતાં કોનો અનન્ય ભક્ત હતો? તો મિત્રો આવશે શ્રી કૃષ્ણનો. કોણ? શ્રી કૃષ્ણનો અનન્ય ભક્ત હતો. સરદાર સરોવર બંધનું શિલ્પરોપણ કોને કર્યું હતું? તો પંડિત જવાહરલાલ નહેરુએ. કોને કર્યું હતું? પંડિત જવાહરલાલ નહેરુએ કર્યું હતું. જે પ્રશ્ન આગળ આપણે કે કચ્છી ભાષા એ કઈ ભાષાની ઉપભાષા છે? તો સિંધી ભાષાની. કોની છે? સિંધી ભાષાની ઉપભાષા છે. પાવાગઢમાંથી નીકળતી એક મહત્વની નદીનું નામ કયા ઋષિના નામ પરથી પડ્યું છે? તો વિશ્વામિત્ર. શું આવશે? વિશ્વામિત્ર ઋષિના. પ્રશ્ન આપણે ચર્ચા કરીએ કે ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા ગીતના જે મિત્રો એ ગીત છે એ ગીતના રચયિતા મિત્રો કોણ છે? તો ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા જે ગીત છે એ ગીતના રચયિતા છે ઉમાશંકર જોશી. કોણ છે? ઉમાશંકર જોશી છે. ત્યારબાદ દ્વિરેફ જે એક ઉપનામ છે, તો દ્વિરેફ નામથી ઓળખાતા ગુજરાતી સાહિત્યકારનું નામ મિત્રો શું છે? તો આવશે રામનારાયણ વિશ્વનાથ પાઠક એટલે રાવી પાસળ. રામનારાયણ વી પાઠક એટલે કે રામનારાયણ વિશ્વનાથ પાઠક. તો મિત્રો આ બધા તમને શું મળે છે? ગુજરાતી સાહિત્યના પ્રશ્નો મળી રહ્યા છે. બરોબર છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે ગુજરાતનો કયો પ્રદેશ સમુદ્ર કિનારાની જમીન તરીકે ઓળખાય છે? તો આવશે કચ્છ જિલ્લો. કયો આવશે? કચ્છ જિલ્લો. આગળ જોઈએ. ઈસવીસન 1893માં શિકાગોમાં ભરાયેલી ઐતિહાસિક વિશ્વ ધર્મ પરિષદની સલાહકાર સમિતિની અંદર કોની નિમણૂક કરવામાં આવી હતી? તો મણિલાલ ત્રિવેદીની. કોની? મણિલાલ ત્રિવેદીની. ગુજરાતનો સૌથી મોટો પશુઓનો મેળો ક્યાં ભરાય છે? તો વૌઠાની અંદર. ક્યાં મિત્રો ભરાય છે? વૌઠામાં ભરાય છે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતી મહિલા બેડમિન્ટન ખેલાડી કોણ છે? તો અપર્ણા પોપટ છે. કોણ છે? અપર્ણા પોપટ છે. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે સાબરમતી નદી ઉપર કઈ સિંચાઈ યોજના આવેલી છે? તો ધરોઈ. કઈ છે મિત્રો? ધરોઈ છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે જેના કિનારે 1008 શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી તેવા અતિ પ્રાચીન સહસ્ત્રલિંગ સરોવરના અવશેષો ગુજરાતના કયા શહેરમાં જોવા મળે છે? તો આવશે મિત્રો પાટણ શહેરમાં. કયા શહેરમાં? પાટણ શહેરમાં જોવા મળે છે. જોઈએ પ્રશ્ન આપણે ચર્ચા કરીએ કે ગુજરાતી ભાષા સાહિત્યના સંદર્ભમાં ઈસવીસન 1400થી 1800નો સમયગાળો કયા યુગ તરીકે ઓળખાય છે? તો આવશે મિત્રો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો યુગ. કયો આવશે? મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો યુગ. ગોંડલમાં કયો રાજવી મહેલ આવેલો છે? તો નવલખા મહેલ. મિત્રો કયો આવશે? નવલખા મહેલ આવેલો છે. જો પ્રશ્ન આપણે ચર્ચા કરીએ કે ગુજરાતી ભાષામાં ટૂંકી વાર્તા સ્વરૂપ આપનાર સૌપ્રથમ સાહિત્યકાર કોણ હતા? તો મિત્રો આવશે ધૂમકેતુ. કોણ હતા? ધૂમકેતુ હતા. પ્રશ્ન આપણે જોઈએ કે ગુજરાતમાં પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી કોણ હતા મિત્રો? તો બાબુભાઈ જસુભાઈ પટેલ. કોણ હતા? બાબુભાઈ જસુભાઈ પટેલ હતા. પ્રશ્ન આપણે ચર્ચા કરીએ કે ગુજરાતી સાહિત્યમાં સોનેટ કાવ્ય રચના વિકસાવવામાં કોનો વિશેષ ફાળો છે? તો મિત્રો આવશે બળવંતરાય ઠાકર એટલે કે બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. બરોબર છે. ત્યારબાદ આગળ જોઈએ કે આચાર્ય આનંદશંકર ધ્રુવનો જન્મ ક્યાં થયો હતો મિત્રો? તો આચાર્ય આનંદશંકર ધ્રુવનો જન્મ થયો હતો અમદાવાદની અંદર. ક્યાં થયો હતો? અમદાવાદમાં થયો હતો.
પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે દુનિયાની સૌથી મોટી રિફાઇનરી મિત્રો કઈ છે? તો આવશે જવાબ આવશે રિલાયન્સ. કઈ આવશે? રિલાયન્સની મિત્રો ક્યાં આવી છે? તો મિત્રો એ આવેલી છે જામનગરની અંદર. એના મિત્રો માલિક કોણ છે? તો મુકેશ અંબાણી. પ્રેમાનંદની મામેરુ કૃતિ કોના જીવન સાથે જોડાયેલી છે મિત્રો? તો એ આવશે નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ સાથે. કોની? નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ સાથે જોડાયેલી છે. ગુજરાતના એકમાત્ર આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું નામ શું છે મિત્રો? તો આવશે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ. શું આવશે? સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે ખારાગોડા શાના ઉત્પાદન માટે મિત્રો જાણીતું છે? તો આવશે મીઠાના માટે. જે ત્યાં આગળ મીઠા બને છે તો મીઠા માટે જાણીતું છે. ગુજરાતના સૌથી ઊંચા શિખર ગોરખનાથની ઊંચાઈ મિત્રો કેટલી છે? તો એ આવશે 3666 ફૂટ. કેટલી આવશે? 3666 ફૂટ છે. સાપુતારા પર્વતમાળા કેટલી ઊંચાઈ પર આવેલી છે? તો સાપુતારા પર્વતમાળા 1000 મીટરની ઊંચાઈ પર. કેટલા? 1000 મીટરની ઊંચાઈ પર આવેલું છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ગુજરાત સલ્તનતના કયા બાદશાહને મુસલમાનોના સિદ્ધરાજ અને અકબર જેવો ગણવામાં આવે છે? તો મોહમ્મદ બેગડો. શું આવશે? મોહમ્મદ બેગડો. કવિ કાંતે અમેરિકાના કયા પ્રમુખનું જીવન ચરિત્ર રચ્યું છે? તો અબ્રાહમ લિંકન. શું આવશે? અબ્રાહમ લિંકન આવશે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ગુજરાતી ભાષાના જ્ઞાની કવિ અખાએ મુખ્યત્વે શું લખ્યું છે? તો મિત્રો એમણે લખ્યા છે છપ્પા. શું લખ્યા છે? છપ્પા લખ્યા છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે? તો જવાબ આવશે સૌરાષ્ટ્ર. શું આવશે? સૌરાષ્ટ્રમાં થાય છે. જોઈએ પ્રશ્ન આપણે ચર્ચા કરીએ કે ગુજરાતી સાહિત્યમાં બાળ કાવ્યો લખવાની શરૂઆત કોણે કરી હતી? તો કવિ દલપતરામ. શું આવશે? કવિ દલપતરામે કરી હતી. કંડલાથી પઠાણકોટ. શું આવશે? કંડલાથી પઠાણકોટ જતો રાષ્ટ્રીય રાજમાર્ગ મિત્રો કયો છે? તો આવશે રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર 15. કયો આવશે? રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર 15 એ કંડલાથી પઠાણકોટ જતો રાષ્ટ્રીય રાજમાર્ગ છે. પ્રશ્ન આગળ ચર્ચા કરીએ કે ગુજરાતનો કયો પર્વત ઉજ્જૈન પર્વત તરીકે ઓળખાતો હતો? તો આવશે મિત્રો ગિરનાર. કયો પર્વત આવશે? ગિરનાર પર્વત. સોક્રેટિસ કયા પ્રસિદ્ધ ગુજરાતી લેખકની નવલકથા છે? તો મનુભાઈ પંચોળીની છે. અને મનુભાઈ પંચોળી ઉપનામ શું છે મિત્રો? તો દર્શક ઉપનામ એમનું છે. ત્યારબાદ આપણે આગળ ચર્ચા કરીએ કે ગુજરાતભરમાં બાળકોમાં પ્રિય એવી કાંકરિયાની બાલવાટિકાના સર્જક કોણ હતા? તો મિત્રો હતા રૂબેન ડેવિડ. કોણ હતા? રૂબેન ડેવિડ હતા. જોઈએ આગળ પ્રશ્ન કે ગુજરાતની સૌપ્રથમ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કયો અને ક્યારે થઈ હતી? તો દાંતીવાડા ઈસવીસન 1973. ક્યારે? દાંતીવાડામાં ઈસવીસન 1973ની અંદર. આપણે ચર્ચા કરીએ કે ગુજરાતી ગૃહિણીઓમાં અપાર લોકચાહના મેળવનાર ઘર ઘરની જ્યોત કોલમના લેખિકા મિત્રો કોણ હતા? તો વિનોદિની નીલકંઠ. કોણ હતા? વિનોદિની નીલકંઠ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ભૂકંપના કારણે કચ્છમાં થઈને વહેતી સિંધુ નદીનો પ્રવાહ કયા વર્ષથી મિત્રો બદલાઈ ગયો છે? તો વર્ષ 1819માં. ક્યારે? વર્ષ 1819થી. ઠોઠ નિશાળીઓ. શું આવશે? ઠોઠ નિશાળીઓ કોનું ઉપનામ છે મિત્રો? તો બકુલભાઈ ત્રિપાઠીનું છે. કોનું છે? બકુલભાઈ ત્રિપાઠીનું છે. પ્રશ્ન આપણે ચર્ચા કરીએ કે સામાન્ય અબાબિલ ગુજરાતમાં ક્યાંથી શિયાળો ગાળવા આવે છે? તો યુરોપ અને ઉત્તર એશિયાથી. ક્યાંથી આવે છે? યુરોપ અને ઉત્તર એશિયાથી આવે છે. આગળ જે પ્રશ્ન કે ટૂંકી વાર્તા એટલે તણખો આ વિધાન કોનું છે? તો ગૌરીશંકર ત્રિપાઠીનું છે. કોનું છે? ગૌરીશંકર ત્રિપાઠીનું છે. કવિ નર્મદને આજીવન યોદ્ધો કહેનાર કોણ છે? તો મિત્રો તો કવિ નર્મદને આજીવન યુદ્ધો કહેનાર છે વિશ્વનાથ. કોણ છે? વિશ્વનાથ છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આખ્યાન શિરોમણી કોણ ગણાય છે? તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આખ્યાન શિરોમણી ગણાય છે પ્રેમાનંદ. કોણ ગણાય છે મિત્રો? કવિ પ્રેમાનંદ ગણાય છે. જોઈએ પ્રશ્ન આગળ કે ભૌગોલિક દ્રષ્ટિએ આપણે જોઈએ તો ભૌગોલિક દ્રષ્ટિએ કચ્છ અને સૌરાષ્ટ્ર કયા નામે ઓળખાય છે મિત્રો? તો ભૌગોલિક દ્રષ્ટિએ કચ્છ અને સૌરાષ્ટ્ર ઓળખાય છે દ્વીપકલ્પીય ગુજરાત. કયા નામે ઓળખાય છે? દ્વીપકલ્પીય ગુજરાત નામે ઓળખાય છે. સિદ્ધપુરના કયા સરોવર પાસે માતૃ શ્રાદ્ધ કરવામાં આવે છે? તો બિંદુ સરોવર પાસે. કયા સરોવર પાસે? બિંદુ સરોવર પાસે માતૃ શ્રાદ્ધ કરવામાં આવે છે. કઈ જગ્યાએ? તો સિદ્ધપુરના. પ્રશ્ન આપણે ચર્ચા કરીએ કે ગુજરાત બહાર પૂજ્ય શ્રી મોટાએ કયો આશ્રમ સ્થાપ્યો હતો? તો કાવેરીની કાંઠે કુંભકોણમમાં. ક્યાં આગળ? કાવેરીની કાંઠે કુંભકોણમમાં. જે પ્રશ્ન આપણે આગળ આવીને છેલ્લો પ્રશ્ન જો શું છે? તો ગુજરાતી ભાષાના જાણીતા વિજ્ઞાન પાક્ષિક અને તેના પ્રકાશકનું નામ શું છે મિત્રો? તો સફારી નગેન્દ્ર વિજય. શું આવશે? સફારી નગેન્દ્ર વિજય. તો મિત્રો અહીંયા આપણે 50 પ્રશ્નો મિત્રો જે સામાન્ય વિજ્ઞાન પ્રશ્નો છે એટલે કે જનરલના પ્રશ્નો છે એનો સંપૂર્ણપણે આપણે વિડીયો તમારી સમક્ષ પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો,
કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર એક્ઝામ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત. બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ.